અમદાવાદની સ્કૂલમાં આગ લાગવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। વિગતો મળી રહી છે અમદાવાદ ખાતેથી અમદાવાદમાં આવેલ સ્કૂલમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, ત્યારે સંચાલકોએ સમગ્ર ઘટનાને મોક ડ્રીલ ગણાવી દીધી હતી। તો ફાયર વિભાગે શાળામાં આગ લાગ્યા હોવાનું જણાવ્યું છે। વિગતો અમદાવાદથી મળી રહી છે। અમદાવાદની સ્કૂલમાં આગ લાગવાની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, ત્યારે બાળકો સ્કૂલમાં જ હાજર હોય તો તે ગંભીર કહેવાય। આ સાથે જ ભૂલને છુપાવવી ન હોય, ભૂલને સુધારવાની હોય। ત્યારે આ બાબતે હું મારા અધિકારીઓ સાથે વાતચીત કરીશ। જો કોઈ ઘટના બની હશે તો કાર્યવાહી કરવામાં આવશે। વિગતો મળી રહી છે અમદાવાદથી। અમદાવાદમાં સ્કૂલમાં આગ લાગવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો, ત્યારે ફાયર વિભાગે શાળામાં આગ લાગી હોવાનું જણાવ્યું છે। તો બાળકો સ્કૂલમાં હાજર હોય તો તે ગંભીર કહેવાય। ભૂલને છુપાવવાની ન હોય, ભૂલને સુધારવાની હોય। ત્યારે આ બાબતે હું મારા અધિકારીઓ સાથે વાતચીત કરીશ અને જો કોઈ ઘટના બની હશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે। વિગતો અમદાવાદથી સામે આવી રહી છે। કહો છો ત્યારે મને જાણ થઈ છે। હું ચોક્કસ પ્રકારે હમણાં બહાર જઈને અમારા વિભાગ સાથે ચર્ચા કરી, જો આવી કંઈ ઘટના હશે તો ચોક્કસ હું તપાસ કરાવી અને નિર્ણય લઈશ। કારણ કે હજી આપ જુઓ છો કે હું સવારનો કાર્યક્રમમાં છું અને બહાર નીકળ્યા છીએ। ચોક્કસ આવું કંઈ હશે તો સત્ય બહાર લાવીશું। સર, જ્યારે ઘટના બની ત્યારે વિદ્યાર્થીઓને શાળામાં પૂરી રાખવામાં આવ્યા હતા અને મીડિયાને જ્યારે જાણકારી મળી ત્યારે મીડિયાથી બચવા માટે મોક ડ્રીલનું નાટક કરવામાં આવ્યું અને ફાયરે જાતે કબૂલ કર્યું છે કે આ કોઈ મોક ડ્રીલ નહોતી। બિલકુલ, જો એવું થયું હશે તો ચોક્કસ હું આપને વાત કરી રહ્યો છું, ત્યારે હું મારા અધિકારી દ્વારા એની તપાસ કરાવી। કોઈ પણ શાળા, મોલ, સિનેમા, કંઈ પણ જગ્યાએ આવી ઘટના ઘટે તો એને છુપાવવાનો પ્રયાસ ન થવો જોઈએ। વાસ્તવિકતા જે આપણી પ્રશ્ન છે, જે ક્ષતિ છે એ બહાર લાવવી જોઈએ અને આપ સૌ અને અમે સાથે મળીને આવી ઘટનાઓ ટાળવા માટે ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા છીએ। નામદાર હાઈકોર્ટ પણ સરકારને અમને ગાઈડલાઇન્સ આપી રહી છે। ત્યારે આવો સૌ સાથે મળીને આવી ઘટનાઓ તો થતી હોય એને અટકાવવાનો પ્રયાસ કરીશું।